તાલુકા પંચાયતની કુલ 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે દમદાર પ્રદર્શન કરીને 13 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસે મોટા કરાડા અને માલસર સહિત 2 બેઠકો પર જીત મેળવી હતી. આ રીતે કુલ 16 બેઠકોમાંથી ભાજપના ફાળે 14 બેઠકો અને કોંગ્રેસના ફાળે 2 બેઠકો આવી, જેથી શિનોર તાલુકા પંચાયત પર ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે કબજો જમાવ્યો છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો વડોદરા જિલ્લા પંચાયતની સાધલી બેઠક પર ભાજપના ઉમેદવાર વિભાબેન હરિકૃષ્ણભાઈ પટેલે ભવ્ય જીત મેળવી હતી. બીજી તરફ શિનોર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ પટેલ વિજેતા બનતા બંને પક્ષોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. મતગણતરી પૂર્ણ થતાં જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. જીતેલા ઉમેદવારોને શુભેચ્છા આપવા માટે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ ચૂંટણીના પરિણામોથી શિનોર તાલુકાના રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે, જેમાં ભાજપે પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે, જ્યારે કોંગ્રેસ 518 મતથી મેં જીત્યો છે. સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. મારું નામ પંચાલ યોગેશ્વરી રમેશ, મોટા ફોફડા છો. ભારતીય જનતા પાર્ટી જે મને બેન્ડેટ આપ્યો છે વિશ્વાસ, એ વિશ્વાસથી હું કામ કરીશ અને વિશ્વાસથી આગળ બધા લોકોને સાથ સહકાર લઈશ. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મને પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી મેન્ડેટ મળ્યો એટલે પહેલાં તો પ્રદેશ સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ આજે મતદારોએ જે મને ઉત્સાહપૂર્વક મતદાન કરી અને જંગી બહુમતીથી જીતાડ્યો છે, એ બદલ દરેક તાલુકાના દરેક મતદારો, શુભેચ્છકો તેમજ આપણા જે વિશ્વાસ રાખીને, મારામાં વિશ્વાસ રાખીને જે મત આપ્યા છે, હું પણ વિશ્વાસથી એમની એટલું જ કામ કરવા બંધાવેલો છે કે કોઈ પણ કામકાજ હશે, રાતે 2 વાગે પણ ફોન આવશે તો હું હાજર થઈશ, એવી આજે હું આ પ્રજાને ખાતરી આપું છું. અને આજે જે મતદારોએ મારામાં વિશ્વાસ મૂકી મને જીતાડ્યો છે, એ બદલ શિનોર તાલુકાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું. શું નામ છે આપનું? રિપોર્ટર રાહુલ પ્રજાપતિ.